વરણી વે સરમણીય દર્શન મંદહાસ્ય રુચિરાનભુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહાં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ભરતખંડના રાજા એવા શ્રી નરનારાયણ દેવ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સમગ્ર ધર્મકોડ એમના રૂડા આશીર્વાદ, નિજ મંદિરમાં બિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ, આપણી શનિવારની સભા જેમાં ભગવાનની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન શ્રી હરિ મહારાજ ચૂડા પધાર્યા. ભગવાન ચૂડાના પાદરની અંદર ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. પાદરમાં એક સુંદર મજાનો બગીચો છે અને બગીચાની અંદર ભગવાન શ્રી હરિ વૃક્ષની છાયાની નીચે બિરાજમાન છે. મહારાજે વિસામો ત્યાં લીધો છે. ભક્તો, આ વાતને આપણે ધ્યાનની અંદર લેવાની છે. નેત્રોને બંધ કરી એ ચૂડાના ગામનું પાદર છે. પાદરમાં સરસ મજાનો બગીચો છે. એ બગીચાને આપણે જોવાનો છે. આપણી આંખની અંદર એને આપણે દ્રશ્યમાન કરવાનો. એ કેવો બગીચો હશે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. વૃક્ષોની શીતળ છાયા છે. ભગવાનને ત્યાં વિસામો લીધો છે. ભગવાન જેવા ભગવાન પધાર્યા. જાણ થયા વગર તો કેમ રહે? ગ્રામજનોને બધાને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ એ ચૂડાના બગીચાની અંદર આવીને બિરાજમાન થયા. ચૂડાના સત્સંગી માત્ર બધા પધાર્યા છે. ભાવિક ભક્તજનો ભગવાન શ્રી હરિને જમાડવા માટે થઈ અને મહારાજને વાત કરી છે. પ્રભુ, આપના માટે સુંદર મજાના થાળ બનાવીને લાવી. ભગવાન શ્રી હરિએ કહ્યું કે હમણાં તમે બધા નવા સત્સંગી થયા છો, તાજો સત્સંગ છે, એટલે હમણાં અમે કહીએ પ્રમાણે કરો, બીજું કઈ બનાવીને લાવશો નહીં. ચૂડાના રાજરાણી હતા. રાજરાણીને એક વૈદ હતા ત્યાંના, પિતાંબર વૈદ. એ પિતાંબર વૈદના મુખ થકી ભગવાન શ્રી હરિની વાતો, એનું શ્રવણ કરેલું, સંતો થકી જે ભગવાનના ચરિત્રને સાંભળેલા, એ ચરિત્રની વાતોને આ વૈદરાજ જ્યારે જ્યારે ત્યાં પધારે ત્યારે ભગવાનના દિવ્ય ચરિત્રો, સંતોના સંગની વાત કરે.
સંતોના સંગ થકી જેને ભગવાનની ઓળખાણ થઈ છે એવા પિતાંબર ભક્ત વૈદ હતા. એના થકી આજ રાજરાણીએ ભગવાનના ચરિત્રોને સાંભળી અને ભગવાનના ભક્ત બન્યા છે. એટલે અરસપરસ ભક્તો ભેગા થાય ત્યારે ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો એનું શ્રવણ કરવું, ભગવાનની કથાને સાંભળવી. કાયમ સંતો ન હોય આપણે જાણીએ છીએ ને, કાયમ સંતો હોતા નથી. તો સત્સંગ કેવી રીતે કરીશું? સત્સંગ એ આવી રીતે કરવાનો. આપણે શું ભગવાનના ચરિત્રોનું શ્રવણ, એ ભગવાનની કથા એને આપણે સાંભળવાનું, જેથી કરીને આપણું મન ભગવાન પરાયણ રહે, ભગવાનમાં આપણું મન છે ચોંટેલું રહે, ભગવાનમાં આપણી રુચિ રહે. ભક્ત જીવન તો એના માટે જ છે ને. તામર ભક્ત નિત્ય નિરંતર ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો રાણીબાને કાયમ સંભળાવે. ભગવાનના ચરિત્રો તો મીઠા અને મધુરા. સાંભળતા 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 અંતરની અંદર ભગવાનનો નિશ્ચય થવા લાગ્યો કે ખરેખર ભગવાન સાક્ષાત આ ધરતી પર બિરાજમાન છે. રાણીબાને પણ ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ એ બગીચાની અંદર આવીને બિરાજમાન થયા છે. બધું જ છે જેમની પાસે. ધન છે, દોલત છે, નોકર છે, ચાકર છે, સત્તા છે, સંપત્તિ છે, કોઈ વાતનો તૂટો નથી, છે બધું. જો સત્સંગ હોય તો ભગવાનની માટે વપરાય, સત્સંગ ન હોય તો ભગવાન કે ભગવાનના સંત માટે વાપરવું ઘણું કઠણ છે. રૂપિયા છૂટતા નથી. પણ જો એક વખત ભગવાન ઓળખાઈ જાય, એક વખત આ સત્સંગ છે એ ઓળખાઈ જાય, એક વખત આ સત્સંગને માધ્યમે કરી ભગવાનનો, ભગવાનના સંતો અને ભક્તોનો જો મહિમા સમજાઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ કે શું ન થાય. નથી એવું નથી, બધું જ છે. ભગવાને બધું બહુ આપ્યું છે, કોઈ વાતની ખોટ નથી. રાણીબાને ખબર પડી ભગવાન શ્રીહરિ બગીચાની અંદર આવીને નિવાસ કરીને રહ્યા છે, ત્યાં ભગવાન વિસામો લીધો છે. તત્કાળ પોતાના જે રસોયા બ્રાહ્મણ ભૂદેવો હતા, સત્સંગીઓ હતા, આ બધાને ભેગા કરી અને કહ્યું કે ભગવાન માટે થાળ બનાવો. રાણીબાએ સરસ મજાનો થાળ બનાવ્યો. સત્સંગી ગામના હતા, એમને થયું ભગવાન માટે આપણે પણ કંઈક બનાવીને જઈએ, પણ મહારાજને પૂછી લઈએ. ભગવાન પાસે જઈ અને કહ્યું પ્રભુ અમે અમારા ઘરેથી થાળ બનાવીને લાવીએ. મહારાજ કે ભક્તો હમણાં રહેવા દો, અમે કહીએ ત્યારે તમે બનાવજો. ભક્તો થોડા ઉદાસ તો થયા, મહારાજે ના પાડી એટલે. ભગવાન આવ્યા છે પછી ક્યારે ભગવાનને જમાડીશું? ભગવાન સહજાનંદ સ્વામી બગીચામાં બિરાજમાન છે. બધા જ ભક્તજનો થોડું થોડું પોતાને મન ભાવતું જેટલું હતું એટલું ઠાકોરજીને માટે લઈ આવ્યા. કોઈ સુખડી લાવ્યા, કોઈ ગાંઠિયા લાવ્યા. મહારાજને રસ્તાની અંદર ક્યાંક ભોજન પ્રસાદ માટે ભગવાનને ટીમણો કરવામાં કામ આવે. પણ રાણીએ મહેલમાંથી ભગવાન માટે સુંદર મજાનો થાળ તૈયાર કરી અને ભગવાનની માટે મોકલ્યો છે. થાળ જોયો ભગવાન સહજાનંદ સ્વામી ખૂબ રાજી થયા. ભાવ છે ને, એ ભાવ હોય ને તો ભગવાન જરૂર રાજી થાય. ભાવને કેળવો. નિત્ય આપણે કથામાં શ્રવણ કરીએ છીએ, ભાવથી વિશેષ આ જગતમાં બીજું કાંઈ નથી. ભાવ છે તો બધું જ છે, અને જો ભાવ નથી તો લાખ પણ રાખ છે. બને છે ને? દીકરા પાસે ઘણી બધી મિલકત હોય, પણ મા બાપમાં જો ભાવ ન હોય ને તો મા બાપની આ જાવું નથી ગમતું. એની સંપત્તિ રાખ સમાન લાગે છે. રાખ સમાન ભાવ. રાણીબાને ખૂબ ભાવ. ભગવાન માટે થાળને મોકલ્યો. ભગવાન શ્રીહરિએ બગીચાની અંદર આસન પાથરી બાજોઠ ઉપર થાળ મૂક્યો છે. ભગવાન શ્રીહરિ એ પોતે ભાવ જાણીને ભગવાન ખૂબ જમ્યા. સુંદર મજાના ભગવાનની માટે બનાવેલા એ મીઠાઈ, મેવા, પકવાન, દરેક વસ્તુ ભગવાન જમતા જાય છે, અંતરમાં હરખાતા જાય છે. શું કામ? ભાવ છે. અંતરની અંદર ભગવાનને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ. જેવો રાણીબાને ભાવ એવો જ ભાવ ગામના ભક્તજનોને હો.
ભક્તો પણ ભગવાન માટે જે કંઈ લાવ્યા હતા, ગાંઠિયા, કોઈ સુખડી, કોઈ વડા, બીજું ત્રીજું, ભગવાન શ્રી હરિ એમનું પણ બધું જમ્યા મહારાજ. સંતોને કહ્યું, સંતો આપ પણ જમો. ભગવાન શ્રી હરિ જમ્યા. સંતોને પણ ગાંઠિયા, સુખડી આદિ જે કંઈ હતું બધું જ સંતોને પણ ખૂબ જમાડ્યું. ભગવાન શ્રી હરિ વિચાર કરો, આ ભગવાનની વાત સાંભળીને ગામના બધા વડીલ મોટેરા બધા જ ત્યાં આવેલા. રાજાને પણ ખબર પડી, રાજા પણ ત્યાં આવ્યા. ભગવાન શ્રી હરિ જમી વિચાર કર્યો, સત્સંગ વિશેષ થાય. ભગવાને પોતાની દયાળુતા, ભગવાને પોતાની માયાળુતા, ભગવાને પોતાનું ભગવાનપણું જણાવ્યું. થાળની પ્રસાદી હતી, એ પ્રસાદી જે રાજા હતા એ રાજાને આપી છે. રાજા પ્રસાદી જમ્યા. જમીન કહ્યું, મહારાજ કે આ પ્રસાદી રાણીબાઈ અમારી માટે જે થાળ બનાવ્યો છે અમે ખૂબ રાજી છીએ, માટે આ પ્રસાદી તમે રાણી માટે પણ લઈ જજો. રાણી માટે લઈ જાઓ. પ્રસાદી હતી એ રાણી માટે ભગવાન શ્રી હરિએ ખૂબ હેત લાવી પ્રસાદી ભગવાને મોકલાવી. ભગવાન શ્રી હરિ બગીચાની અંદર વિરાજમાન છે. ભગવાનના વચનો, ભગવાનની વાણીને સાંભળીને બધા મંત્ર મુગ્ધ બન્યા છે. મહારાજે બધાને કહ્યું, સાંભળો સંતો ભક્તો, અમે અહીંયા સત્સંગ તો કરીએ છીએ, કદાચ તમને સત્સંગ યાદ રહે કે ન રહે, મારી વાતો યાદ રહે કે ન રહે, પણ આ પ્રસાદી જે છે એ પ્રસાદી જે જમશો ને એ પ્રસાદીને કાયમ માટે યાદ રાખજો. એ પ્રસાદી યાદ રહેશે ને મહારાજ કે તમારું કામ થઈ જશે. મહારાજે કહ્યું, બીજું યાદ રહે કે ન રહે પણ આ યાદ રાખજો. આપણે એવું છે ને મંદિરમાં સરસ, આજ સભામાં બહુ સારો હતો, ભોજન પ્રસાદ સરસ હતો, એ આપણને યાદ રહી જાય. હા, એટલે મહારાજે કહ્યું સભામાં, બીજું યાદ રહે કે ન રહે મારી વાતો ની ન રહે યાદી, પણ યાદ રહે પ્રસાદી. જીવને તો વિષય ભોગ બહુ વાલા છે, ભગવાન એટલા જલ્દી યાદ રહેતા નથી. ભગવાન ભૂલી જવાય છે ને આપણા ત્યાં. પરાણે યાદ કરીએ, વારે વારે યાદ સંભાળીએ તો યાદ રહે, નહીતર બહુ યાદ ન હોય. સાવધાનપણું હોય તો યાદ રહે. મહારાજ કે પ્રસાદ તો યાદ રહેશે. બધા હસવા લાગ્યા. મહારાજે રમૂજ કરી. ભગવાન શ્રી હરિએ બધાને બોધ આપ્યો છે કે સંતો ભક્તો, સત્સંગ તો આ જગતમાં બધાય કરે છે, પણ એ સત્સંગ સત્ય અને અસત્ય બે વસ્તુનો વિચાર કરીને મહારાજ કે સત્સંગ કરજો. ક્યાંક અસત્ય વસ્તુને જો સત્ય જાણી લીધી હોય તો જીવન ક્યાંક જન્મ મૃત્યુના એ ખાડાની અંદર કે નરક 84 ની અંદર જે વસ્તુ સત્ય છે ને સત્ય તો જાણવી પડશે ને. સત્સંગ આપણે કરીએ છીએ, પણ શું સાચું અને શું ખોટું, શું સત્ય શું અસત્ય, શું યોગ્ય શું અયોગ્ય, એનો વિચાર એ સત્સંગથી, સતશાસ્ત્રથી, ભગવાનના સંતો થકી સાંભળી અને એનો વિચાર ભક્તોએ કરવો. અઘરો વિષય છે થોડો, સત્ય અને અસત્યનો. આપણે જેને માનીએ ઘણી વખત એ સત્ય ન હોય, આપણે જેને માનીએ એ ઘણી વખત અસત્ય પણ ન હોય, તો શું કરવું? આજકાલ આ વિષય બહુ જ અઘરો થઈ ગયો છે. સાચું શું, કાંઈ બીજું જો સાચું ખોટું ખબર ન પડે તો એક તો ખબર પડે, ભગવાન સ્વામિનારાયણ સત્ય છે. શું કે ભગવાન સત્ય. એટલે સંતોએ ગાયું ને કે સ્વામિનારાયણ સત્ય છે, હરે હરે સ્વામિનારાયણ સત્ય છે. સ્વામિનારાયણ સત્ય છે, બસ આટલું સમજી રાખો. બીજો બધો સત્ય અને અસત્યનો વિવેક એ બહુ કઠણ હોય છે. ત્યારે એક તો ભગવાન સત્ય છે, બીજી દ્રષ્ટિ સત્યતામાં ભગવાન શ્રી હરિ કહે છે
સત્સંગ કરજો, પણ સત્ય અસત્યનો વિચાર કરી અને સત્સંગ કરજો. બીજી વસ્તુને ખૂબ ધ્યાનમાં રાખવા. એક ભગવાન સત્ય છે, બીજી વસ્તુ, બીજું આત્મા સત્ય છે. આ દેહ છે એ અસત્ય છે અને નાશવંત છે. એક આનો વિચાર કરવાનો. આ બહુ વિચારણીય પ્રશ્ન છે અને ચિંતન માંગી લેવો છે. આપણી દ્રષ્ટિ કંઈક જુદી દિશામાં હોય છે, પણ અહીંયા થોડાક મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. બીજામાં કદાચ આપણે સત્ય અસત્યનો ભેદ એને જાણી શકીએ, ન જાણી શકીએ, ક્યાંક સવડું સમજાય, ક્યાંક અવળું સમજાય, પણ ભગવાન સત્ય છે બસ. બીજું, આત્મા સત્ય છે, દેહ છે એ નાશવંત છે, અસત્ય છે. આ એક બીજી વસ્તુ જાણી રાખવાની. આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ, જે વસ્તુ મને પોતાને દુઃખદાયી લાગે છે, મને જે ગમતી નથી, જેનાથી મારું મન પીડિત છે, એવી વસ્તુ સ્વયં કાયમને માટે વિચાર કરી અને બીજાને ક્યારે પણ એવા શબ્દનો ઉપયોગ ન કરો. મને જે વસ્તુનું દુઃખ લાગે છે, જે વસ્તુ મને નથી ગમતી, એવો વ્યવહાર બીજાની સાથે ક્યારે કરવો નહીં. કેવો વ્યવહાર કરવો? આવો વ્યવહાર કરવો જેનાથી રૂડું થાય, જેનાથી સારું થાય, જેનાથી દ્રોહ ન થાય, એવી વાણીનો, એવી સત્ય વાણીનો ઉપયોગ કરી અને ભગવાનનું ભજન કરવું. એટલે ખાસ બીજા બધા ઘણા બધા સત્ય અને અસત્યના બાબતની અંદર વર્તમાન કાળે વિચાર કરવો હોય તો ઘણો થાય, પણ આપણે આટલો વિચાર જરૂર કરીએ. ભગવાન સત્ય છે, આત્મા સત્ય છે, અને એ ભગવાને આપણને આપણા કલ્યાણને, મુક્તિને માટે થઈ અને ભગવાને માળા, મંત્ર ભગવાનનો, ભગવાનની ધૂન, ભગવાનનું ભજન, ભગવાનની કથા શ્રવણ કરી અને મારા અંતરમાં રહેલા જે દોષ છે એ દોષને ટાળવા એ અસત્ય છે. ગુણને કેળવા એ સત્ય છે. સારા સદગુણને કેળવી અને હરિનું ભજન કરવું, જેનાથી મન વિક્ષિપ્ત થાય, જેનાથી મન ઉદ્વેગ પામે, જેનાથી મનમાં દ્વિધા ઉત્પન્ન થાય, એવા વિષયને એક બાજુ હંમેશા રાખવાનો. એવું વિષય નહીં પકડવાનો કે જેનાથી મન છે એ અતિશય દ્વિધાની અંદર ક્યાંક ફસાઈ જાય. ખાસ ભક્તજનો, મહારાજે અહીંયા સત્ય અસત્ય વાત વિચારીને બધાને મહારાજે અહીંયા વિવેક સમજાવ્યો. સત્ય અસત્ય વાત વિચારી સતસંગ કરો નર નારી. સત્ય અસતનો વિવેક રાખી મહારાજ કે સત્સંગ કરજો. ક્યાંય ખોટી વસ્તુ પકડાઈ જાય, સાચી વસ્તુ ક્યાંક છૂટી જાય, એનો ભક્તોએ ધ્યાન રાખો. એવો બોધ આપ્યો ભગવાન, દૈવી જીવોએ ધાર્યા વર્તમાન. ભગવાન એવો બોધ આપ્યો જેમાં દૈવી જીવ હતા, સાત્વિક જીવ હતા. એનું મન ભગવાન સાથે જોડાઈ ગયું. ભગવાનને કહે, પ્રભુ અમને આપના આશ્રિત બનાવો, અમને આપના શરણે લ્યો, વર્તમાન ધરાવો. બધાને ભગવાન શ્રી વર્તમાન ધરાવ્યા. બધાને વચન આપ્યા, મહારાજ કે ભજન કરજો, ખૂબ સત્સંગ કરજો, સેવા કરજો, મન વાણી કર્મથી કોઈનો દ્રોહ ન કરતા, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર આદિક મહારાજ કે વર્તમાનને ધારણ કરી અને ખૂબ ભજન કર્યું. દૈવી જીવ હતા એ ભગવાનના શરણે આવ્યા, આસુરી જીવ હતા એ અંતરની અંદર ખૂબ દુઃખ પામ્યા. પણ ભગવાન કહે છે, અમારે તો શું, અમે તો જીવોના કલ્યાણ કરવા આવ્યા છીએ, અને કોઈ દુઃખી થાય એના સ્વભાવે તો મહારાજ કે એનો તો કોઈ રસ્તો નથી. મહારાજ કે દાજ શું કામ રાખવી? સૂરજના સામે કોઈ ધૂળ નાખે મહારાજ કે તો પોતાની આંખમાં આવીને પડે.
માટે એવું ન કરવું મહારાજ કે આસુરી ભાવને છોડજો. ભગવાન શ્રી હરિ સભાની અંદર બેઠેલા જે આસુરી જીવો હતા એના વાતને ગમી નહીં. મહારાજ કે જેટલા પોતાના સ્વભાવને છોડશો એટલા આ સત્સંગમાં સુખી થશો. આસુરીના તન દાજ્યા, મન દાજ્યા, પણ ભગવાન તો અલમસ્ત છે. દેવી જીવને ઉપદેશ કરી ભગવાન શ્રી હરિ અને ત્યાંથી મહારાજે વિદાય લેવાની તૈયારી કરી. મહારાજે ચૂડાના બગીચાની અંદર ભક્તોને ખૂબ સદુપદેશ આપ્યો છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રાજા રામસિંહને ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવતા કહે છે કે રાજે એ વખતે સભાની અંદર બલદાણાના જૂઠા ભક્ત બેઠા હતા. મહારાજને વિનંતી કરી કે મહારાજ પધારો. જૂઠા ભક્તે ભગવાનને બલદાણા આવવા માટે થઈને પ્રાર્થના કરી. ભગવાન શ્રી હરિ હસી મજાક કરતા. મહારાજ કે જૂઠા ભગત, તમારું નામ તમારા ફૈબાએ સારું પાડ્યું છે. જૂઠા ભગત કે મહારાજ એ હું જૂઠો, જગત જૂઠું, પણ આપ તો સાચા મહારાજ. એ અમ જેવા પામર જીવોના સંકલ્પને સત્ય કરો પ્રભુ. અમારું તો બધું જૂઠું છે. મારે ગામ પ્રભુ પધારો અને આ જૂઠાનું બધું સાચું કરી આપો. ભગવાન સ્વામિનારાયણ હસવા લાગ્યા. તમે સાચા આચાર્ય શ્યામા એવું સુણી હસ્યા સુખધામ. ભગવાન હસ્યા. જૂઠા ભગત કે મહારાજ હું તમને તેડવા આવ્યો છું, માટે પ્રભુ મારે ત્યાં પધારો. મહારાજ કે જૂઠા ભગત તમારો ભાવ તો ઘણો છે, પણ મહારાજ કે અમને જેવું તમારું આમંત્રણ છે એવું મેમકાથી, લીંબડીથી મહારાજ કે ત્યાંના ભક્તોને પણ આમંત્રણ આપ્યું છે. મૂળજી શેઠ મેમકાથી આવ્યા. મૂળજી શેઠે પણ સભાની અંદર મહારાજને કહ્યું કે મહારાજ મારે ત્યાં મેમકા પધારો. આમ બે વાત ભેગી થઈ. આ વાતની ખબર રાણીબાને પણ પડી. મહારાજ જાય છે આપણા મહેલમાં, આપણે મહારાજની પધરામણી કરવી છે. આ બાજુ રાણીબાએ પણ કાયાભાઈને કહ્યું કે મહારાજ રોકો, આપણા મહેલની અંદર પધરામણી કરાવી છે. જૂઠા ભક્ત બલદાણા કહે મહારાજ મારે ત્યાં આવો. મેમકાના મૂળજી શેઠ કહે મહારાજ મેમકા પધારો. જૂઠા ભગતે રસ્તો વિચાર્યો હતો. મહારાજ આપને જ્યાં જવું હોય જનારને રોકનાર કોણ છે મહારાજ? જ્યાં પ્રભુ આપની ઈચ્છા હોય આપ પ્રભુ ત્યાં જાઓ, એમાં તો અમે તો તમને શું કહેવાના, પણ પ્રભુ મારો ભાવ પૂરો કરતા જાઓ મહારાજ. મહારાજ કે વડતા આવીશું, અમારે લીંબડી જવું છે, મેમકા જવું છે, વડતા અહીંયાથી નીકળશું, તમારે ત્યાં થતા જશું. પણ જૂઠા ભગત કે મહારાજ આ તનનો સો વિશ્વાસ મહારાજ, આ જીવનનો કોઈ ભરોસો નથી. આમાંથી પ્રાણ ક્યારે જતો રહે મહારાજ એનું કોઈ ઠેકાણું નથી. અને શરીરનું તો એવું જ છે. આ શરીરની અંદર જીવ છે ને એ ભગવાનનો છે. ક્યારે આ શરીર પડી જાય અને આમાંથી જીવ હાલ્યો જાય એની મને તમને કાંઈ ખબર નથી. જૂઠા ભગત કહે મહારાજ વડતા આવશો અવિનાશ, પણ તનનો સો વિશ્વાસ. માટે પહેલા પધારો હે નાથ, એમ કહીને જોડ્યા છે હાથ. મહારાજ પહેલા મારે ઘરે આવો ને પ્રભુ, પછી પ્રભુ ભક્તોના ભાવ પૂર્ણ કરવા જાજો. આ તનનો કોઈ વિશ્વાસ નથી, કોઈ ભરોસો નથી. આ શરીરનો કોઈ ભરોસો નથી. એક પલકની અંદર ક્યારે છૂટી જાય અને ક્યારે શરીર છોડી અને આત્મા ચાલ્યો જાય એનો કોઈ વિશ્વાસ નથી. મહારાજ પ્રભુ પધારો. બે હાથ જોડીને ભગવાને વિનંતી કરી. મહારાજ કે પણ લીમડીને મેમકા થઈને આવશું. જૂઠા ભગત કે મહારાજ કૃપા કરો મારા નાથ,
એ આમ લીમડી તમે જાઓ, કેટલું પ્રભુ લાંબુ પડી જાય, પાછા આમ પાછા આવો પ્રભુ મેમકા થઈ, ઘણો ફેર પડે મારા નાથ. હે અને મહારાજ બીજી શું વાત કરું પ્રભુ, એ માર્ગની અંદર મારા નાથ માણસો દ્વેષી પણ બહુ રહે છે પ્રભુ, વેર પણ બહુ રાખે છે. લીમડીના રાજાને ભગવાન આપના સાથે, આપના સંતો ને ભક્તો સાથે કઈ બહુ સારું નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે જૂઠા ભગત, તમારી વાત તો સાંભળી, ત્યાંના માણસો બધા વેર તો રાખે છે, અમે જાણીએ છીએ, પણ છતાંય અમારે જવાની ઈચ્છા છે. રાજાનું કઈ ચાલતું નથી મહારાજ, બુદ્ધિમાન છે રાજા, પણ બીજાનું જોર બહુ છે ત્યાં, મહાજનોનું ઘણું જોર છે મહારાજ, ત્યાં રાજાનું કઈ ઉપજતું નથી. બહુ બધી વાત કરી લીમડીની, પછી મહારાજે કહ્યું કે જૂઠા ભગત જાઓ, તૈયારી કરો, અમે તમારે ત્યાં આવશું. મહારાજ બલદાણાના જૂઠા ભગતને બલદાણા જવાની વાત કરી. ત્યાંના રાણી મહારાજને પોતાના મહેલની અંદર પધરાવા છે. કાયાભાઈ નામના ભક્તને રાણીએ કહ્યું અને રાજાને પણ કહ્યું કે ગમે તેમ થાય પણ મહારાજને મહેલની અંદર પધરાવા છે. આપણે આ મહેલ આપણો પાવન થાય, જીવન આપણું ધન્ય થાય. રાણીને ખૂબ ભગવાનનો મહિમા, એક ભગવાનના ભક્તના સંગથી જીવન કેવું ધન્ય બને, કે આ જીવ ક્યાં 84 ના પેરાની અંદર ભટકતો, અટકતો, છટકતો, કેટલા જન્મે એનો અંત આવે એનો કોઈ ભરોસો નથી. પિતાંબર ભક્તોએ રાણીબાને જે સત્સંગ કરાવ્યો, મહારાજને પોતાના મહેલમાં પધરાવવા માટે થઈ, અને રાજાને કહ્યું કે મહારાજને ગમે તેમ થાય પણ અહીંયા પધરાવો. કાયાભાઈને વાત કરી કે મહારાજને પધરાવો. કાયાભાઈ જઈને મહારાજને વાત કરી. અણતેડા આવ્યા જયાઈ, પ્રેમે પધરાવો મહેલમાં. ભગવાનને મહેલમાં પધરાવવા માટે થઈને મહારાજને વિનંતી કરી. રાણી ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ મારો ભાવ પૂર્ણ કરો પ્રભુ. રાજા જઈને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મારા નિવાસ સ્થાને પ્રભુ પધારો. ભગવાન સહજાનંદ સ્વામી સંતો ભક્તોને લઈ અને મહારાજ રાણીના નિવાસ સ્થાને આવ્યા છે. ભગવાનની પૂજા કરી છે, વંદન કર્યા, પ્રણામ કર્યા. રાણી ખૂબ રાજી થયા મનની અંદર, ભગવાનની મૂર્તિને જોયા કરે છે. મહારાજ બેઠા છે, મહારાજની એક નજર સામે રાખી અને ભગવાનની સામે જોઈ રહ્યા છે. ભગવાનની પણ રાણીએ પૂજા કરી, ભગવાનને પ્રણામ કર્યા. મનોમન વિચાર કરે કે મહારાજ અહીંયા જ રોકાય, ક્યાંય જાય નહીં. આવી ભગવાનની મનોહર મૂર્તિ હતી. એ મૂર્તિને જોઈને આજ રાણીબાનું મન, એના નેત્રો આજ ભગવાનમાં લોભાણા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે જોઈ મૂર્તિ એ મનોહર તારી, માવારે મારા એ નેણા લોભાણા. એ જોઈ મૂર્તિ મનોહર એ જીતારી, એ માવારે મારા એ નેણા રે લોભાણા. ભગવાનની મૂર્તિ જોઈને મન આજ લોભાણું છે. નેત્રો ભગવાનની મૂર્તિમાં ખેંચાવે. હે નખ શીખ નિરાતે નિહાળ્યા, એવા ને એવા
અંતરે ભાડા. જેવી મહારાજની મૂર્તિ બહાર છે નિહાળતા અંતરમાં એવી ભગવાનની મૂર્તિ દેખાણી. આવું ભગવાનનું દર્શન કરવું, આવું ભગવાનનું ધ્યાન કરવું કે જેવી ભગવાનની બહાર મૂર્તિ છે ને એવી મૂર્તિ આપણા હૃદયની અંદર એના દર્શન થાય. એ ભગવાનનું ધ્યાન, એ ભગવાનનું કીર્તન, એ ભગવાનની સેવા એ આપણી સફળ થઈ કહેવાય. ભગવાન દેખાય, દુનિયા તો દેખાય, આંખ બંધ કરી બધું નહીં દેખાતું. આમ આંખ બંધ કરીએ તો દેખાય ને, જોબ દેખાય, ફેક્ટરી દેખાય, ધંધો દેખાય, લોન્ડ્રી દેખાય, બધું દેખાય. પણ ભગવાન અંતરમાં, રાણીના અંતરમાં ભગવાન દેખાણા. જેવા બાર હતા ને, જેવા પોતાના મહેલની અંદર ભગવાન બેઠા હતા ઢોલિયા ઉપર, એવા જ ભગવાન એવા ને એવા અંતરે ભાડા, એવા ને એવા અંતરે ભાડ્યા. આ પછી એ મૂર્તિ વિસરાણી નહીં હો. એ મૂર્તિને અહો નિશ સંભારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે કહ્યું, રાણીબા, નરેશ રાજા સાહેબ, હવે અમે અહીંયાથી વિદાય લેશું. રાણીબાએ કહ્યું, મહારાજ બસ આપની મૂર્તિ જેવી બહાર દેખાય એવી અંતરમાં કાયમ નિત્ય નિરંતર એના મને દર્શન થયા કરે. ભગવાન શ્રી હરિ ખૂબ રાજી થયા. આશીષ આપી ભગવાને પોતાનો ભાવ જે હતો એ ભાવને વ્યક્ત કરી ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. મહારાજ તો નીકળ્યા, પ્રભુ વિચરણ કરતા બલદાણે આવ્યા છે. પછી તો મહારાજ ગામડામાં વિચરણ કરતા રહ્યા, પણ રાણીબાનું મન ભગવાનને મૂકીને હવે ક્યાંય ચોંટતું નથી. આવી ભગવાનની મનોહર મૂર્તિના દર્શન થઈ ગયા. દર્શન કરવા તો આવા દર્શન કરવા કે જે દર્શન કરી આપણા અંતરની અંદર ભગવાનનું સ્વરૂપ નિત્ય નિરંતર એને દેખાયા કરે. અહો નિસ સંભાળતા શ્યામ તન અંતે ગયા પ્રભુ ધામ. આહા, ભગવાનની મૂર્તિ નિહાળતા સ્મરણ કરતા દિવસ પછી દિવસ જાય. ભગવાનમાં પોતાનું ચિત્ત ચોંટેલું છે. હવે રાજકાજના વ્યવહારની અંદર ક્યાંય પોતાનું મન લોભાતું નથી. સમય ક્યાં ચાલ્યો જાય ખબર ન પડે. દિવસ રાત હરિને યાદ કરતા કરતા આજ રાણી સાહેબ એનું જીવન વ્યતીત થાય. એમ કરતા કરતા આ શરીરનું આયુષ્ય પૂર્ણ થયું. એક દિવસનો સમય છે. પોતાના રાણીવાસની અંદર પ્રભુને સ્મરણ કરતા કરતા પોતાના રાણીવાસની અંદર બિરાજમાન છે. સહજે સમય જ્યારે શરીરનો પૂર્ણ થયો, ઓરડાની અંદર પ્રકાશ થયો છે. પ્રકાશ મધ્યે જેવી મૂર્તિ અંતરમાં હતી એવી જ મૂર્તિ ભગવાનની સામે દેખાય છે. રાણી, અમારા ધામની અંદર આવું છે મહારાજ. આ જગતમાં હવે ક્યાંય સંકલ્પ છે નહીં, આ દુનિયાના ભોગનો. જો રાણી છે હો, ધન દોલતનો તૂટો નથી, પણ ભગવાન સિવાય બધું જગત માત્ર વિચારી દીધું છે. બસ આ ચરિત્ર ભગવાનની કથા મને ને તમને એ શીખવાડે છે. જગતમાં વ્યવહાર કરો છો એને કરજો, પણ ભગવાન ક્યાંય ભૂલાઈ ન જાય. ભગવાન ક્યાંય વિસરાય ન જાય. ભગવાનમાં પ્રીત થાય. જગતનો વ્યવહારને કરે પણ પ્રેમ તો ભગવાનની અંદર કરે. આવો પ્રેમ રાણીબાઈઓ. ભગવાનની મૂર્તિ દિવ્ય પ્રકાશ અને ભગવાન શ્રીહરિએ કહ્યું કે ચાલો અમારા ધામની અંદર. આયુષ પૂર્ણ થયું. રાણીવાસમાં રહેતા ગામ લોકો બીજા ત્રીજા માણસોને બધાને બોલાવીને કહ્યું, ભગવાન સ્વામિનારાયણ મને અક્ષરધામમાં લેવા માટે આવ્યા છે. હું ભગવાનની સાથે અક્ષરધામની અંદર. કેટલી મોટી વાત છે. આમ કહી અને અક્ષરધામની અંદર જાવું સામાન્ય વાત નથી ભક્તો, બહુ મોટી વાત છે. કેમ જવાય? ભગવાનના ધામની અંદર જવા માટે થઈ અને
કેટલો દાખલો જોઈએ, કેટલી મહેનત જોઈએ, પ્રભુની કૃપા જોઈએ, સાધના અને સાધન જોઈએ, ત્યારે ભગવાન પાસે જવાય. આ જગતની માયા એમને એમ છૂટે છે? નથી છૂટતી હો. કાલ જ એક ભાઈનો ફોન આવ્યો, ઘરવાળા ધામમાં જતા રહ્યા, ઉંમર નાની છે, છોકરા નાના છે, જવાબદારી ઘરની છે. તો કાલ ફોન આવ્યો તો કે આવું થયું સ્વામી. મેં કીધું આ જગતની અંદર જેટલું આયુષ લઈને આપણે આવીએ છીએ એટલું આયુષ રહેવાય છે, વધારે તો રહેવાતું છે ને, અને આપણા કોઈનું ચાલતું નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારો સંસાર વ્યવસ્થિત ચાલે. સંસારની મોહ માયા એ છોડવી બહુ કઠણ પડે છે, બહુ કઠણ પડે. ત્યારે રાણીએ પોતાનું મન સર્વમાંથી પાછું વાળી લીધું. ગમે તેટલું હોય પણ સત્સંગના યોગે કથા વાર્તા સંતોનો સંગ કરી અને મારે તમારે આપણા મનને જગતમાંથી પાછું વાળી ભગવાનમાં જોડવાનું છે. ભગવાનમાં જો ભગવાનમાં જોડાય તો આ ચક્ર છે ને આખું જન્મ અને મૃત્યુથી એમાંથી નીકળાય. જેમ રાણીબા અહોનીશ ભગવાનને સંભાળ્યા કરતા હતા. ભગવાનને ભૂલવાની. સવારથી જાગીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ધનુર્માસની ધૂન ચાલે છે, થોડા વહેલા જાગીએ, હરિનું ભજન કરીએ, થોડું ભગવાન ન ભૂલાય એવો આપણે નિત્ય નિરંતર પ્રયાસ કરવો, ક્યાંય ભગવાન ન ભૂલી જવાય. રાણીબા અહોનીશ સંભારતા શ્યામા, તન અંતે ગયા પ્રભુ ધામ. અહોની સંભાળતા સંભાળતા ક્યાં ગયા? ભગવાનના ધામની અંદર. આપણે જવું તો છે. કેમ છે? ભગવાનના ધામમાં જવું છે કે નથી જવું? જવું છે, જવું છે, પણ એ દ્રઢતા, એ પરિપક્વતા એને કેળવવાની છે. આપણે કહીએ છીએ કે ભગવાનના ધામમાં જવું છે એટલે તો મંદિર આવીએ છીએ, એટલે તો સેવા કરીએ છીએ, પણ આવું થવું પડશે. અહોનીશ ભગવાનને સંભાળ્યા કરે તો પછી આ જગતમાંથી જીવ છૂટો પડી જાય. ભગવાનના ધામની અંદર રાણીને ભગવાન સહજાનંદ સ્વામી દિવ્ય તનુ ધારણ કરાવી વિમાનમાં બેસાડી અનંત સંતો મુક્તો પાર્ષદોની સાથે અક્ષરધામની અંદર લઈ ગયા છે. ભગવાન આ બાજુ મહારાજ ગામડાઓમાં વિચરણ કરતા થકા સંતોની સાથે ભગવાન બલદાણે પધાર્યા છે. બધા જ ગામના ભક્તજનો આવ્યા. મહારાજનું ખૂબ સામયું કર્યું, આખું ગામ ભેગું થયું. ખૂબ સારો સત્સંગ તે દિવસે હતો અને આજે પણ છે સત્સંગ. આજે પણ એ ગામના ઘણા બધા સંતો છે. બધાએ ભગવાનની પૂજા કરવા માટે થઈ અને શ્રીફળ લાવ્યા, ભગવાનની પૂજા કરી. સભા ભરીને બિરાજમાન છે ભગવાન શ્રીહરિએ. સભાની અંદર બધાને કુશળ ક્ષેમ પૂછ્યા છે. મહારાજ કહે છે બધા આનંદમાં છો, મજામાં છો, સુખ શાંતિ છે ને, કાંઈ તકલીફ તો નથી ને? બધા જ ભક્તજનો બેઠા હતા, ભાઈઓ બહેનો. મહારાજે સભામાં જ્યાં વાત કરી, મહારાજની વાત સાંભળીને કોણ પૂછે આવો દયાળુ ભગવાન બીજો કોણ હોય? સુખ ને દુઃખના ભાગીદાર તો એક ભગવાન છે, જગતમાં બીજું કોઈ નથી. મહારાજે કુશળ શ્યામ પૂછ્યા, આટલી વાત કરીને ભગવાન પ્રત્યેનો પ્રેમ અનહદ વધી ગયો. કોઈ આપણને પૂછે ને ભગત કાંઈ તકલીફ હોય તો કહેજો, મૂંઝાતા નહીં, તો આપણને ભાવ થાય ને, ભાવ થાય તરત. એમ આજ બધા જ ભક્તજનોને મહારાજે આટલા જ્યાં સમાચાર પૂછ્યા ને, ભગવાનની અંદર ખૂબ પ્રેમ ભાવ વિશેષ વધ્યો છે. ભાઈઓ બહેનોની સભા થઈ. મહારાજે સત્ય અસત્યનો વિવેકની વાત ભગવાન સહજાનંદ સ્વામીએ કરી છે. મહારાજ કે જગત અસત્ય છે, ભગવાન સત્ય છે. એને ખાસ ભક્તજનો હૃદયની અંદર લખી રાખજો. મહારાજે સંતો અને ભક્તોને પણ ખૂબ ઉપદેશ આપ્યો. જીવબા લાડુબા આદિ સાખી બહેનો હતા, એ સાખી બહેનોને પણ મહારાજે ખૂબ સત્ય અસત્યના વિવેકની વાત કરી. મહારાજ વારે વારે
સત્સંગ જે છે મહારાજ કે એનો ખૂબ મહિમા છે, માટે સત્સંગ કરજો. આમ મહારાજે બધી વાત કરી. જૂઠા ભગતે ભગવાનની માટે સુંદર મજાનો થાળ તૈયાર કર્યો. લાડુ બનાવ્યા, પૂરી, દૂધપાક બધું બનાવ્યું ભગવાન માટે. મહારાજને હવે જમાડવા છે. જૂઠા ભગતે થાળ તૈયાર કર્યો ભગવાનને જમાડવા માટે થઈ. ઘીની અંદર રીંગણનું શાક બનાવ્યું. હવે શાકોત્સવ આવશે. શાકોત્સવની અંદર ભગવાન માટે સુંદર મજાનું ઘીની અંદર વઘારેલું શાક બનાવ્યું. બાજરાના રોટલા અને રીંગણાનું શાક. શાકોત્સવ આપણે પણ આપણા મંદિરમાં ખૂબ સુંદર રીતે ઉજવાય, જે મહારાજની લીલાની ખૂબ ઝાંખી કરાવે. સુંદર મજાના ભોજન બનાવ્યા. ભગવાન શ્રી ખૂબ ભાવથી જમ્યા છે. મહારાજે સંતો ભક્તોને બેસાડી મહારાજ બધાને પીરસવા માટે ચાલ્યા. ભાવથી ભગવાન શ્રી બધાને પીરસવું છે. જેમ પોતાની માં પીરસે ને એનાથી અતિ સ્નેહ લાવીને પીરસવું. સંતો ભક્તોને ભગવાને ખૂબ જમાડ્યા. બધા સંતો કહે, મહારાજ આવું તો ક્યારેય અમને કોઈ જમાડતા નથી. આપની દયાળુતા, આપની માયાળુતા, આપની કરુણતા મહારાજ, કેટલા કરુણ છો પ્રભુ, આપ કેટલા માયાળુ છો. અને જેમ ભક્ત ભગવાનનો મહિમા સમજે એમ ભગવાન પણ આ સંતોને ભક્તોનો મહિમા સમજી અને મુખની અંદર લાડુ મૂકે. સ્વામી કે રમાનંદ સ્વામી કે રાજા રામાભાઈ, શ્રદ્ધા ભક્તિ ને મહાતમ સાથ, મેલે મુખમાં મીઠાઈ નાથ. બધાના મુખની અંદર મૂક્યો. પીરસે ચતુરાઈ કરીને, પીરસે ચતુરાઈ કરીને, લેતા મુનિ નામ હરીને. આવી ચતુરાઈ મોઢામાં મૂકી દે, ખબર પણ ના પડે. બધાય મુનિઓના મન લોભાવા માંડ્યા. ભગવાન લટકા કરતા, બધાના ચિત્તને ચોરતા. ભગવાન શ્રી હરિ બધા જ ભક્તોને એવો ભાવ થવા માંડ્યો કે ભગવાન ત્રણેય અવસ્થાની અંદર મહાસુખ આપતા હોય. જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં અને સુસુપ્તિ અવસ્થામાં. રાત દિવસ આ ભગવાનની ચમત્કારી મૂર્તિ છે. એ મૂર્તિ નિરંતર બધા જ ભક્તોને દેખાવા લાગી. ત્રણેય અવસ્થામાં તદરૂપ, ભોગવે મહાસુખ અનુપ. એવી મૂર્તિ ચમત્કારી, જનની રખે વારંવારી. આહા, આ ભગવાનમાં એવું તે શું છે? જાગતા, ઉઠતા, બેઠતા, સ્વપ્નાની અંદર, ખાતે પીતે ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એક ભગવાનના દર્શન થાય છે. ભગવાન વિશાળ સભા ભરીને બેઠા છે. ભગવાનનું તેજસ્વી મુખારવિંદ છે. ભગવાનના નિજ શરીરમાંથી તેજ પ્રગટ થયું છે. બાજુમાં મસાલો છે, મસાલોના તેજ પણ ઝાંખા થયા. આકાશમાં દેવતાઓ આવ્યા છે. સંતો ધૂન બોલાવે છે ભગવાન સ્વામિનારાયણના નામની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ધૂનની અંદર ગુલતાન બન્યા. આકાશમાં દેવતાઓ આયા, પુષ્પ અને ચંદનની વૃષ્ટિ કરી. બધા આશ્ચર્ય પામવા લાગ્યા. અત્યારે શું છે? આવો ભગવાનનો દિવ્ય મહિમા, આવું ભગવાનનું સામર્થ્યને જોઈ અને બ્રહ્માનંદ સ્વામી કે રાજા, એ પરમાત્માના ચરિત્રો કોઈ નાથી ન ગવાય. એનો મહિમા એવા ભગવાનના દિવ્ય ચરિત્રો છે. આકાશમાં પુષ્પ વૃષ્ટિ થઈ. બધા જ ભક્તજનો નજરે નિહાળવા લાગ્યા અને કહેવા લાગ્યા, દેહ નજરે નિહાળે જન, કહે ધન્ય ધન્ય ભગવાન. ધન્ય પ્રભુ, આપનું ભગવાનપણું, આપની સામર્થ્ય, આપના ચરિત્રોને જોવા માટે દેવતાઓ આવે છે, એના દર્શન કરવા માટે. ધન્ય છે પ્રભુ, આપના ઐશ્વર્યના કારણે અમે પણ પ્રભુ ધન્ય બન્યા છે. આવો ભગવાનનો મહિમા
કોનાથી કહેવાય મહારાજ? આવી ભગવાનની મનોહર મૂર્તિ એને નિહાળી સૌ ભક્તજનો ભાગ્યશાળી બન્યા છે. આકાશમાં રહેલા દેવતાઓ પ્રભુની આ લીલાનું દર્શન કરી અને પોતાના સ્થાનમાં ગયા છે. ભગવાન શ્રીહરિ ત્યાં રોકાયા છે. મહારાજે બધા ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. એ બધા ચરિત્રો આપણે આવતી સભામાં શ્રવણ કરીશું. અત્રે ભગવાનના જયનાદની સાથે આજની કથાને અહીંયા આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધા કૃષ્ણ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સભાની અંદર બિરાજમાન સર્વ ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ.